જાંબુઘોડાની મલબાર ગામની શાળાના પાછળના કોતરમાંથી મગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેને કેનાલમાં મુક્ત કરાયો હતો। જાંબુઘોડા તાલુકાના મલબાર ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળા પાછળ આવેલા કોતરમાં અચાનક એક મગર આવી ચડતા સમગ્ર ગ્રામજનો તેમજ શાળા પરિવારમાં કુતૂહલ સાથે ભારે ભયનો માહોલ સર્જાયો હતો। શાળા નજીક જ મગર દેખાતા બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી ગઈ હતી। ગ્રામજનોએ સમય સૂચકતા વાપરીને આ અંગે તુરંત જ જાંબુઘોડા વન વિભાગને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગના ફોરેસ્ટ ટીમની સાથે તેમજ સ્થાનિક સર્પમિત્ર પંકજભાઈ પરમાર સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। સ્થળ પર પહોંચીને ટીમે સલામતીના તમામ ઉપાયો સાથે ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધો હતો। મગર પકડાઈ જતા ગ્રામજનો, શિક્ષકો અને શાળાના બાળકોએ મોટો રાહતનો શ્વાસ લીધો હતો। મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગની ટીમ દ્વારા તેને જાંબુઘોડા તાલુકાના ડુમા નજીક આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો। વન વિભાગ અને સર્પમિત્રની સમયસરની કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી।